માથું દુખે તો ચેટ જીપીટીને પૂછીએ, વોમિટ થાય તો જેમિનીને પૂછીએ કે અમે શું કરીએ. જો આવી જ હાલત તમારી હોય ને તો આ જ તમારી આદત તમને ઉલમાંથી ચૂલમાં પાડી શકે છે. હાય, હું છું હેલી. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ચેટબોટની મોટા ભાગની મેડિકલ એડવાઇસ ખોટી હોય છે. રિસર્ચર્સે 5 પોપ્યુલર એઆઈ ટૂલ્સને ટેસ્ટ કર્યા: ચેટ જીપીટી, જેમિનાઈ, મેટા એઆઈ, ગ્રોક અને ડીપસીક. રિસર્ચર્સે 5 અલગ અલગ કેટેગરીઝમાં 10 અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછ્યા બધા જ ચેટબોટને, પણ એક પણ ચેટબોટ એ સરખો જવાબ નથી આપ્યો. મોટાભાગના ચેટબોટ્સના જવાબ અધૂરા હતા અને અમુક ચેટબોટ્સે જવાબ આપ્યા પણ કોન્ફિડન્સની સાથે ખોટા જવાબ આપ્યા. કોઈ પણ ચેટબોટે સાચો જવાબ નથી આપ્યો. અને આપણે શું કરીએ છીએ? આપણે એઆઈ ઉપર ટ્રસ્ટ કરીએ છીએ, સેલ્ફ ડાયગ્નાઇઝ કરીએ છીએ અને એ જે પણ નાની મોટી આપણને દવા સજેસ્ટ કરે નાની મોટી બીમારી માટે થઈને, એ દવા આપણે મેડિકલ સ્ટોરમાં જઈને લઈએ અને ખાઈ પણ લઈએ છીએ વગર કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરે. જનરેટિવ એઆઈ આપણને સલાહ ઇઝીલી આપી દે છે અને આપણે એ સલાહ એક્સેપ્ટ પણ કરી લઈએ છીએ. પણ શું તમને ખબર છે, એઆઈની પાસે એવું કોઈ જ લાયસન્સ નથી કે એ આપણને મેડિકલ સલાહ આપી શકે. પણ યાદ રાખજો કે એઆઈ ખાલી એક ટૂલ છે, ડૉક્ટર નહીં. ઓફકોર્સ ઇન્ફોર્મેશન લેવા માટે તમે એનો યુઝ કરી જ શકો છો, પણ ટ્રીટમેન્ટ લેવા માટે થઈને હંમેશા ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. શું તમે ક્યારે એઆઈ પાસેથી મેડિકલ સલાહ લીધી છે? કમેન્ટ્સમાં અમને કહેજો. અને જે વ્યક્તિ એઆઈ પાસેથી સલાહ લઈને જાતે ઇલાજ કરવાનું શરૂ પણ કરી દે છે ને, એમને ટેગ ચોક્કસથી કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.